બધાને હેપી હોલી. જો વહેલા આપણે ઘઉં વાટ્યા હતા, કેટલા વાટ્યા છે તમને બતાવી ગયા. 12 વાગે ઘઉં વાટ્યા હતા અને ઘરે નાયા ધોયા, ખાવા પીવાનું કર્યું. હવે ચેક કરતા હવે કેટલા વાટવાના બાકી છે. ચલો જોઈ લઈએ. હવે થોડો પવન પડ્યો છે, પવન બહુ પવન છે. ચલો હવે જો આપણે ટોપી લેવાયા છીએ. ખાલી જો કુદરત રાતે વહેલા મોડું આવે કદાચ શું પડે બધું. દાળોમાં કચરો વધારે છે એ તો ખાલી જો આવડે હું તો બતાવી દઈશ કેટલા વાગ્યા છે. હેલો દોસ્તો, અત્યારે આજે હોળી હતી ને ઘઉં વાડીને કંટાળ્યા હતા. થોડો ખાટલો છે, સરસ મજાનો લેબડો છે એટલે સોયલે બેઠા હતા. આ બધા ઘઉં એ કાલે વધી જાય બરાબર. થોડાક વાદળા પડ્યા છે એ તમને દેખાડો. એ બાર બિસ્કિટ ખાવા આવી છે. આ કૂતરી છે ને એ બિસ્કિટ ખાવા આજે ચલો ગાવા પડે યાદ. ચલો ઘઉં જોઈ આવો. ચલો દોસ્તો, અત્યારે હોળીના દિવસે ઘઉં જોવા આવ્યા છે પણ અહીંયા છે ને બધું પડે એવું છે. ઘઉં સુકાઈ ગયા છે. હવે આ રસ્તા બધા ખરાબ થઈ ગયા છે. બધા ખેતર ઉતારી ખાડા કરી નાખ્યા છે. કૂતરણ ભૂંડ ને આ બધા ઘઉં જો બધા આવ્યા. ઘઉં વાટવા છે હવે ને કોઈ મજૂરી મળતા નથી. આટલા ઘઉં વાઢ્યા સવારના બરાબર. આટલા ઘઉં વાઢ્યા છો હજી આટલા ઊભા છે. હવે પેલા વાટો મજૂરી આવેલો ભાડો ઘઉં વઢાવા બોલાયા છે. તો કોણ તારા પોરના હોળી રમીને ઘઉં વઢાવા બોલાયા છે. ઘઉં વાટવાના છે. કહો આટલા વાઢ્યા છે. આટલા સવારમાં ઘઉં આટલા વાઢ્યા હતા બાકી છે. 2 દિવસ વધી જાય તો કાલે વધી જાય વહેલા આવવા. આટલા ઘઉં વાઢ્યા જ છે સવારના. આ તમે શું કર્યું? હોળી રમતા હતા? હોળી રમીને ખાય છે. હા, હોળી રમીને ખાય છે. પછી હોળી રમતા હતા એમ? એવું છે એમ? આવે છે તો જશે પણ દવા નાખી તો આ કચરો મટ્યો નહીં જાય. ના દવા નાખી તો કચરો નહીં. હા લે ઘઉં તો પાચા છે મારે આપણે રબર ને. હું તો જો પાચા છે. ઓહો, ઘઉં કેટલા પાચા હારા ઘઉં પાચા છે ને. આ તમારે છે ને હા તો પકડો ઘઉં થોડા પાછું ઘઉં વાટવા આવ્યા એમ. ઘઉં પાકમાં તો સારા છે પણ મારા બેટા વજા નહીં. કોણ વજાય નહીં ને કચરાના કારણે છે ને થોડાક ઓછો પાક છે. એમ ઓછો પાક ને ઘઉં તો સારા છે. કાલે વારી વાત લડો પછી છે ને બીજું કોઈક બાજરી વાવી પડશે આમાં. પવન બહુ ફૂંકે બગડી ગયા પવન નાખે. હોવા હોવા ફૂલું મોટા આવે કોતરી નાખે. ઊંટ ને ગાયો કૂતરા બધું એવું છે. હેડી જાય છે. હા રેડી ઘઉં તો સારા છે. અત્યારે ગરમી એટલી પડે છે ને, રાતે ઠંડી પડે અત્યારે ગરમી પડે એટલે ઘઉં વાઢવા કેવી રીતે. ગરમી પડે એટલે જબ્બર સોલેડ. તાપ ને બધું એવું છે એટલે ઉઠવાય થોડું મોડું ઉઠાય છે. બહુ વહેલું ઉઠાતું નથી. તો એડા અમારા છે, આખા એડા પડી ગયા છે. ઘઉં આટલા વાઢેલા પડ્યા છે. આ જો કૂતરા અમારા છે ને બધા રાખે રાજુમાં વર રાખે છે. અમારે ભોડરો છે ને આ બધા કૂતરો વર રાખે. આ કૂતરું મારે એવું છે ને સોલેડ વર રાખે. બોલો હા આટલા ઘઉં વાળે બોલો પછી જાય ફોટો લઈ લે. બોલ બોલ ઘરે આવે. આ છે બોલડી. ગમે એટલે તમે કાપો તો પગરી જાય. મૂળ પછી કાઢો ને તોય બોલડી પગડ્યા વગર ના. એટલે આ વસ્તુ એવી છે તમે એને ગમે એટલું સમજાવો ને તો સુધર્યા વગર ના.
એટલે ઓને અડવા કોઈ જરૂર નહીં. ઓછી દૂધ હોય ને એટલું સારું છે. બોડીને કોટા વેટી દે પણ મારે મેલતા નહીં પણ આપણે ડાઈ દઈએ ખોટું આપણે તો સીટ જ રાખો ને એમથી કહું જોઈ લીધા છે ને એ આવશે ઘરે જે રોલની લેબડી છે સરસ પોગડી છે અને ઓને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કરી લખી. એને ખરણીઓ કહેવાય. કેવો નવાળું નામ પાડ્યું છે. આ ખરણીને ફળ્યું છે ને હા એ ગમે લોકો વાજ્યું હોય ને તો વાટીને સોપડો ને મટી જાય. હા એટલે જો એ તાજી પોગડી છે ને હવે જાઉં છું ઘરે. એટલે ઘઉં વાટી ચડો તો હવે કોઈક વધો ભજન કરો. બનાવશો રસોઈ તાજી પડી હા કાલ વાટવાના તો વાટશે કાલ ટાટાપોના વાટ દો. કાલ થોડું વહેલા ઉઠશે પણ હા આવું આ શું ઉગતું હતું કાળું કાળું ચારું આવે ને બીજું ભૂંગળીયું છે. આ તો ખેતરમાં રખાય જ નહીં. આ ભૂંગળી તો આખા ક્ષેત્રમાં બિયારણ કરે. આ તો બહુ પાક જ બિયા કરે તો દવા નાખી બાળી નાખે. હવે ખરગાશ જો અરે આખા બગડી ગયા છે ને પવનના કારણે. એડા મેં ભૂંડ પડે આખા એડા ખોતરી નાખ્યા. હવે જો આપણે ઘરે આવી ગયા છે. હવે ઘરે આવી પણ રસોઈ બનાવવાની છે. શું રસોઈ બનાવી છે આજે ખાટ્યા છે એટલે કે ઘઉં વાટો જતા તમે થોડું વહેલા વાટા જતા જોવા જઈને કેટલા બાકી છે હવે હા તો છે જ તો હા છે બધું બંધ છે. ખાવા બનાવતો રહો. ખબર આવે ને તો ખાટલો ગોતે આવશે. હા બધી ખબર આવે ને ખાટલો ગોતે આવશે. તો હોળીને ખાવાનું શું કરશે તારે? ખાવું બનાવે તમારે સારી સબ્જી બબ્જી બનાવવા પડે. હા થોડી હોળી રમશે ફરી તાર હે ઘઉં વાટીને એના પર થોડી હોળી રમી નાખે. જો ખેતરમાં ઘઉં જોયા છે રેવા થોડા બાકી છે. કાલ વઢાઈ જાય તો પરમ દિવસ ઘઉં કઢાઈ નાખશે ને થોડો વહેલા ઉઠશે તો વાઢી નાખશે. એ બપોર પછી જમવું ગમ્યું હતું આરામ કર્યો તો થાકી ગયા હતા. આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો. જેવો સપોર્ટ આપ્યો એવો ને અમારા ભાઈઓ બહેનો હાલતા રહેજો. ઓકે.